મિત્રો, આજે આપણે કોપાટેડના લેસન નંબર 1 સેફ વર્કિંગ પ્રેક્ટિસ વિશે માહિતી મેળવીએ. સલામતી શા માટે જરૂરી છે? સલામતી એ આપણી અને આપણી આસપાસના લોકોની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે અકસ્માતો અને ઈજાઓથી બચવામાં મદદ કરે છે. સલામત કાર્યસ્થળ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારે છે. યાદ રાખો, સલામતી આપણી ફરજ છે, માત્ર નિયમ નથી. કોપાટેડ માટે સામાન્ય સલામતીના નિયમો. કાર્યસ્થળ, કોમ્પ્યુટર લેબ અને વર્કશોપને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. ફ્લોર પર પાણી અથવા અન્ય કોઈ પ્રવાહી ન ફેલાય તેનું ધ્યાન રાખો. કોમ્પ્યુટર લેબમાં ધૂમ્રપાન કરવું અથવા જ્વલનશીલ વસ્તુઓ રાખવી સખત પ્રતિબંધિત છે. લેબમાં ખાવું કે પીવું જોઈએ નહીં. ત્યારબાદ કોપા લેબમાં ઇલેક્ટ્રિકલને લગતી સલામતી કેવી રીતે રાખશો? મિત્રો, એક કહેવત છે કે સાવધાની એ જ સુરક્ષા. લેબની અંદર ઇલેક્ટ્રિકલ વાયરિંગ, પ્લગ કે સ્વિચો સાથે ગડબડ ન કરો. જો કોઈ વાયર ક્ષતિગ્રસ્ત હોય તો તરત જ તમારા સુપરવાઇઝરને જાણ કરો. ઇલેક્ટ્રિક સાધનોને પ્લગમાંથી ખેંચતી વખતે વાયરને બદલે પ્લગને પકડીને ખેંચો. કોમ્પ્યુટર લેબમાં વાયરને એવી રીતે ગોઠવો કે કોઈ તેનાથી ફસાઈ ન જાય. ઓવરલોડ થયેલા ઇલેક્ટ્રિકલ સોકેટ્સનો ઉપયોગ ટાળો. ત્યારબાદ એર્ગોનોમિક્સ મુદ્રા. મિત્રો, કોમ્પ્યુટર પર કામ કરતી વખતે આપણે કઈ મુદ્રામાં બેસવું જોઈએ તેના વિશે જોઈશું. પહેલી છે બેસવાની રીત. તો તમારી પીઠ એકદમ સીધી અને ખુરશીના ટેકાને અડીને હોવી જોઈએ. ત્યારબાદ મોનિટર. જે તમારું મોનિટર છે તે તમારા આંખના સ્તરથી સહેજ નીચે હોવું જોઈએ અને આંખોથી લગભગ એક હાથના અંતરે હોવું જોઈએ. ત્યારબાદ કીબોર્ડ અને માઉસ. તમારા હાથ અને કાંડા સીધા અને આરામદાયક સ્થિતિમાં હોય એ રીતે હોવા જોઈએ. તમારી આંખો, તો એક પેલો નિયમ છે 20-20 વાળો કે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જતું રહેવાનું, એટલે કે કોમ્પ્યુટર પરથી આપણે ઊભા થઈ જવું જોઈએ. ત્યારબાદ છે વિરામ. લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે નિયમિત અંતરાલ પર નાના નાના વિરામ લેવા જોઈએ, એટલે કે એકધારી કામ કરવું જોઈએ નહીં. થોડાક સમયે વિરામ લેતા રહેવું જોઈએ, જેથી શરીરને આરામ મળે. ત્યારબાદ જોઈએ અગ્નિ સલામતી, એટલે કે ફાયર સેફટી. તો મિત્રો, જ્યારે આપણે લેબમાં કામ કરતા હોઈએ અને અચાનક આગ લાગે તો શું કરીશું? ઇલેક્ટ્રિકલ આગ લાગી હોય તો પાણીનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ? તેના માટે એક CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અથવા ડ્રાય પાવડર અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ. પછી આગ ઓલવવાના સાધનો. તો કોપા લેબમાં સામાન્ય રીતે CO2 અને ડ્રાય પાવડર અગ્નિશામક ઉપલબ્ધ હોય છે. એલાર્મ. જો આગ લાગે તો તરત જ એલાર્મ બટન દબાવો. નિકાસ માર્ગ એટલે કે ઇમરજન્સીમાં બહાર નીકળવાના માર્ગો વિશે તમને પહેલેથી જાણકારી હોવી જોઈએ. સુરક્ષા. મિત્રો, આપણા જીવનનું મૂલ્ય સૌથી વધુ છે, તેથી આગનો સામનો ત્યારે જ કરો જ્યારે તે ખૂબ નાની હોય અને તમે સુરક્ષિત હોવ. ત્યારબાદ કટોકટીની પ્રક્રિયાઓ. ક્યારેક કટોકટીની પ્રક્રિયાઓ આવી જતી હોય છે કે ઇમરજન્સીમાં કેવા પગલાં લેવા જોઈએ તેના વિશે જોઈએ. તો કે ભાઈ, કટોકટીમાં શું કરવું જોઈએ? તો પહેલું તો કે પ્રાથમિક સારવાર. જો કોઈને નાની ઈજા થાય તો નજીકમાં રહેલી પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ કિટનો ઉપયોગ કરો. કટોકટી સંપર્કો. ઇમરજન્સીના કિસ્સામાં કોનો સંપર્ક કરવો તેની માહિતી યાદ રાખો. દાખલા તરીકે સુપરવાઇઝર છે, એડમિન છે, ફાયર સર્વિસ છે વગેરે. લેબ ખાલી કરવી. ક્યારેક એવા સંજોગો ઊભા થાય કે લેબ ખાલી કરવાની જરૂર પડે તો તમારે લેબ ખાલી કરી દેવી જોઈએ. થેન્ક યુ મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો. નેક્સ્ટ લેસનમાં જોઈશું કોપ ઓફ ધ કોપાટેડ, એટલે કે કોપાટેડ કર્યા બાદ કેવી કેવી તકો રહેલી છે તેના વિશે આપણે જોઈશું. થેન્ક યુ.